વડોદરાના દક્ષિણ ઝોનમાં મકરપુરા વિસ્તારમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકો દ્વારા આજે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી। વડોદરા શહેરના દક્ષિણ ઝોનમાં મકરપુરા એરફોર્સ પાછળ આવેલી સોસાયટીઓમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે। અયોધ્યા ટાઉનશીપ અને રિયા બંગલો સહિતની 1000થી વધુ નાગરિકો છેલ્લા 4 દિવસથી પાણી વગર જીવી રહ્યા છે। પાણીની સમસ્યાને લઈને છેલ્લા 4 દિવસથી પાણી વગર જીવી રહ્યા લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। અયોધ્યા ટાઉનશીપના સ્થાનિક રહીશ નિખિલભાઈએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 17 વર્ષથી પાલિકામાં વેરો ભરી રહ્યા છીએ, છતાં પણ અમને પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ મળતી નથી। અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ ખાતરીઓ આપવામાં આવે છે, કામગીરી થતી નથી। તેઓ સાથે જાગૃતિબેન પ્રજાપતિએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી કે નવનિર્મિત પાઇપલાઇન મુકાઈ છે, છતાં પણ પાણી આવતું નથી। તંત્રની નિષ્ક્રિય કામગીરીના પ્રતાપથી અમારું જીવન નરક બની ગયું છે। રહીશોના આરોપો મુજબ નગરસેવકોની આળસ અને પાલિકા તંત્રની અવગણનાના કારણે સમસ્યા વધુ ગંભીર બની છે। છેવટે પાણીની મોટરો પણ પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવી છે, જેના કારણે પાણી મેળવવાનો એકમાત્ર રસ્તો પણ બંધ થયો છે। આ વિસ્તારોના નાગરિકો સંગઠિત થઈને આજે પાલિકા ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા અને પાણીના સમસ્યાના નિરાકરણ માટે રજૂઆતો કરી હતી। આ મુદ્દે તંત્ર હવે ક્યારે જાગશે અને લોકોને ન્યાય મળશે તે હવે જોવું રહ્યું। અયોધ્યા ટાઉનશીપમાંથી આવ્યા છે, મકરપુરામાંથી, અને અમારા ત્યાં આગળ ઘણા સમયથી પાણીની સમસ્યા થાય છે। આજથી કમસે કમ 10 થી 15 વર્ષથી છે। ઘણીવાર તો મેં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઓફિસમાં બી ગયો, પણ કોઈ રિસ્પોન્સ નહીં આપતા। જે આગળના જે એન્જિનિયર છે એમની બી કશું રિસ્પોન્સ નહીં આપતા, બિલકુલ ઝીરો રિસ્પોન્સ। ધારાસભ્ય તો કંઈ સપોર્ટ જ નહીં કરતા। ઘણા સમયથી અમે ધારાસભ્યની બી વાત કરીએ છીએ, કોર્પોરેટરની વાત કરીએ છીએ, કોઈ સપોર્ટ નહીં, એ લોકોનો ઝીરો સપોર્ટ છે। ખાલી વોટ લેવા આવે છે એ લોકો, કે સપોર્ટ ઝીરો છે એ લોકોનો। વોટિંગના ટાઈમ પર આવીને ઊભા થઈએ સોસાયટી મારે, પછી એ લોકોનો સપોર્ટ ઝીરો રહે છે। અને પાણી બી પહેલા પાણી બી થોડું આવતું હતું, અને એમાંથી બી ગટરની બાસ આવતી હતી ખુલ્લી। અને એમને અનેક ધારાસભ્યને અમે ચિઠ્ઠી બી ઘણી વાર પહેલા લખેલી અને કોર્પોરેટરને બી લખેલી, પણ તોય કશું નિવારણ નહીં થતું। 17-18 વર્ષથી છે, પણ આ લોકો કશું નિરાકરણ લાવતા નથી। આવે છે, જોવે છે, પાણી ધીમું આવે છે, એવું કહે છે કે અમે આપીશું, 2 દિવસમાં આપે છે, અને પછી પાછું જે છે એ છે। અમારે 4 દિવસથી મોટર ઉઠાઈ ગયા છે, એ લોકો કશું રિસ્પોન્સ આપતા નથી। અમે ફોન કરીએ છીએ, તે છતાંય એ લોકો ઉઠાવતા નથી, અને એકબીજાનો નંબર આપીને અમને પાસ કરે। હા, કરી છે, લેખિતમાં કરી છે, અમે વિડીયો બી મોકલેલા છે, બધી રજૂઆત કરી છે, પણ એ લોકો કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપતા નથી। અમારે ત્યાં જો વીએમસી વોર્ડ નંબર 19 છે, ત્યાં રજૂઆત કરી છે, અહીંયા બી અમે રજૂઆત કરી છે, પ્લસ અમે ગાંધીનગર સુધી બી રજૂઆત કરી છે। છેલ્લા 3 વર્ષ પહેલા ગાંધીનગર સુધી બી અમે રજૂઆત કરી હતી। છેલ્લા ના માન્યા ને પછી અમે છેલ્લા ત્યાં કરી, અને પછી એ લોકોએ આગળ એક્શન લીધું કે અમે હવે પાણી આપીશું તમને। ત્યાં સુધી અમારા ઘર સુધી પાઇપલાઇન છે, પણ તો બી અમને ફોર્સથી પાણી મળતું નથી। એવું કહે છે કે મોટર વગર પાણી આવે છે। તમે જુઓ તો ખરા, મોટર વગર ક્યાંથી પાણી આવે છે? કાલે બિલકુલ નથી આવ્યું, આગલે દિવસે થોડું આવીને 1 ડોલ ભરાઈ છે। એ લોકોને વિડીયો મોકલીએ છે, તેઓ કહે છે, અમને જુઠ્ઠા પાડે છે કે તમે જુઠ્ઠું બોલો છો કે પાણી એટલું સરસ આવે છે, અમે જોઈને ગયા છે। પણ તમે કેવી રીતે જોઈને ગયા છો? અમે આજે બોલાવીએ છીએ તો તમે આવતા કેમ નથી? તમારે આવું છે ને? મારું નામ પ્રજાપતિ જાગૃતિ।